એમના એ મિત્ર એટલે મજીદ ખાન, જેણે લાખો વણઝારો ફિલ્મ શરૂ કરી. પ્રકાશ જાદવ ડિરેક્ટર હતા અને સૌથી મોટી વાત કે ફિલ્મની હિરોઈન સ્નેહલ હતા અને હીરો મજીદ ખાન હતા. ખેર, કેશવ રાઠોડ તો પાગલમાં ગણાતા હતા. એમને યાદ છે, રાત્રે 11 વાગે એમને લેવા મજીદ ખાન અને તેના ભાઈ સલીમ ખાન આવ્યા. કેશવ રાઠોડની પત્નીના હાથમાં 500 રૂપિયા આપ્યા. એમના બાળકો આ દ્રશ્ય જોતા રહ્યા અને કેશવ રાઠોડ સડસડાટ એમની કારમાં બેસી ગયા. જેમ જેમ મુંબઈથી દૂર જતા ગયા તેમ તેમ તેઓ ખુશ થતા ગયા. સવાર સુધીમાં સૌ વડોદરા લક્ષ્મી સ્ટુડિયો પહોંચ્યા. કેશવ રાઠોડને લાગ્યું કે આ ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એમનું ઘર છે. ત્યાં સપ્લાયર નટુ દરબાર, ચંદ્રકાંત મળ્યા અને પછી સૌ સાથે હાલો લકી સ્ટુડિયો જવા નીકળ્યા. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને ફરી આવી ગઈ છું કેશવ રાઠોડની જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્સાઓ આપની સાથે શેર કરવા. તો મિત્રો, આ પહેલા આપે કેશવ રાઠોડ પર બનેલા અમારા વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેશો. જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. લગભગ 2 વાગ્યાની આસપાસ લકી સ્ટુડિયો પહોંચ્યા. હાલોલની બહુ જ યાદો દિમાગમાં હતી. વિલેન દેસાઈ, માવજી ફાટલો, શકુંતલા અને અન્ય ઘણા બધા, પરંતુ તેઓ રૂમમાં જઈ સૂઈ ગયા. એવી ઊંઘ આવી કે બીજે દિવસે સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે ગુજરાતની હવામાં પણ કેટલું સુકૂન છે. શૂટિંગ શરૂ થયું. કેશવ રાઠોડ તો માત્ર આરામ કરતા હતા, પણ એક દિવસ તો ઘરે જવાનું જ હતું. બલરામ પરમાર જે ઉપેન્દ્ર ત્રિવેદીનો બોય હતો, જે કેશવ રાઠોડના લગ્નમાં પણ હાજર હતા અને આજે વડોદરા સ્ટેશનથી એકલા મુંબઈ રેલવેમાં મોકલી રહ્યા હતા. એ સ્ટેશનથી ગાડી ચાલુ થઈ ત્યાં સુધી રહ્યો અને પછી રેલગાડી ચાલતા જ ફરી એ જ ડિપ્રેશનનો ભય કેશવ રાઠોડના મનમાં શરૂ થયો. પરંતુ મનમાં નિશ્ચય કર્યો, જે થવું હોય તે થશે અને વહેલી સવારે બોરીવલી સ્ટેશન ઉતરી ચાલતા ચાલતા ઘર સુધી પહોંચી ગયા. 5 વાગ્યામાં પત્નીએ દરવાજો ખોલ્યો અને કેશવ રાઠોડને જોઈ પૂછી બેઠા, એકલા? કેમ, એમને શું થયું છે? એ સાથે જ એના લાગણીઓનો ધોધ ફૂટી પડ્યો. કેશવ રાઠોડના ખભા પર માથું મૂકી ખૂબ રડ્યા અને કહ્યું કે મદદ કરવા કે હાલ પૂછવા તો કોઈ જ નહીં આવ્યું, પણ એક માણસ ઘરે આવી પૈસા આપી ગયો. એ માણસ એ ભૂપેન દેસાઈ, ધીરુભાઈ દેસાઈના દીકરા, જે ધીરુભાઈ દેસાઈ પાસે પ્રકાશ મહેરા આસિસ્ટન્ટ હતા અને પ્રકાશ મહેરા શાંતિલાલ સોની પાસે આસિસ્ટન્ટ હતા. પરંતુ કેશવ રાઠોડ ભૂપેન દેસાઈને કેમ ભૂલે? એમણે જેટલી ફિલ્મો કરી, રાજા ગોપીચંદ, વેરના વળામણા, ચાંદો ઉગ્યો ચોકમાં, મનના માનસ જે બની ના શકી, નાગપદ્મણી, પંખીનો માળો, જે ફિલ્મ સાથે વિક્રમ જોડિયા કદાચ જોડાયેલા હતા. કેશવ રાઠોડ ગદગદ થઈ ગયા. તેઓ આ જીવન ભૂપેન દેસાઈનો ઉપકાર ભૂલી નહીં શકે. છેલ્લે તેઓનો ફોન પર સંપર્ક થયો તો તેઓ વિલેપાર્લેનું ધાનુકા ભવન છોડી કાંદીવલી ઠાકુર વિલેજમાં રહેવા આવેલા. તેમના અવાજમાં તેવો જ રણકાર હતો જેવો પહેલા હતો. ખેર, સમય માણસને દુઃખો સામે લડવાની હિંમત આપે છે. આ દરમિયાન ભોજપુરી ફિલ્મોના મહાન વિલન શ્રી વિજય ખરે પણ એમની સહાયમાં આવ્યા. બહેના તોરે ખાતર, જુગ જુગ જીઓ લેરે લાલ, હે તુલસી મૈયા કેશવ રાઠોડને અપાવવામાં સહાયભૂત થયા. ઉપરાંત 1991માં એમના મિત્ર મુકુંદ પટેલ ફરી પાછા મેદાનમાં આવ્યા અને કેશવ રાઠોડે કહ્યું તેમ હાલોને આપણા મલકમાં ફિલ્મ નિર્માણ કરી. પરંતુ 1991 થી 1994 સુધીમાં માત્ર એમની મોરલી, નાગપદ્મણી, પનઘટની પનિહારી, પ્રેમના બંધન જેવી નાની મોટી ફિલ્મો જ કરી. અચાનક 1994ના અંતમાં ફરી મજીદ ખાન એક પ્રપોઝલ લઈ આવ્યા, જેમાં તે ડિરેક્ટર બનવાના હતા. કલાકાર નિર્માતા તરીકેની અસફળતા કદાચ ડિરેક્ટરની સફળતામાં બદલાઈ જાય એ આશા સાથે જગદીશ નામના નિર્માતાએ ફિલ્મ બનાવી, માડી જાયાનું મામેરું. આજકાલ એ નિર્માતા જગદીશ ફિલ્મોમાં ડ્રેસમેનનું કાર્ય કરી રહ્યા છે. ફરી કંઈક નવું કરવાની આશામાં કેશવ રાઠોડે રસિયો વાલમ ફિલ્મ લખી અને એમને એવોર્ડ અપાવી ગઈ. ચાલી નહીં એવી જ રીતે પ્રેમ ઘેલી માલણ, મારા દેશની ધરતી, બાબા રામદેવ પીર, રૂમા માણેક પ્રથમવાર અને કનુ બારોટના સપના સમી પાનેતરનો રંગ બની, જે નબળી સ્ટારકાસ્ટને લીધે નિષ્ફળ ગઈ
અને ગરબો ગુજરાતી, વટનો કટકો નરેશ કનોડિયા સ્ટારર ફિલ્મો પણ નિષ્ફળ ગઈ. વર્ષોથી પડેલી લેખ લખે વિધાતા, જય શિકોતેરમાં, મીરા દાતાર, વાગી પ્રેમ કટારી લાંબા ગાળે રિલીઝ થતા ના ચાલી. તો મિત્રો, કેશવ રાઠોડ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય. નર્મદ પ્રેમાનંદ નરસૈયો મેઘાણીને પન્નાલાલ મુનશીએ ઇતિહાસ લખ્યો અવિનાશ વ્યાસે દીધા.